ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7 એમાં દાખલા નંબર 8 આપણે લાવ્યા છીએ. ક્લિયર? ચેપ્ટર નંબર 7નું એવું કીધું છે ક્વેશ્ચનમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત આવૃત્તિવાળો 230 એસી સ્ત્રોત એલસી પરિપથ સાથે જોડેલ છે. આપણને એલની વેલ્યુ આપી છે, સીની વેલ્યુ આપી છે અને આરની વેલ્યુ આપી છે. પહેલું ગોતવાનું એવું છે, અનુનાદની સ્થિતિમાં લાવવા માટે આવૃત્તિ નક્કી કરવાની છે. તો અગેન આપણે અનુનાદની ચર્ચા કરેલી જ છે કે અનુનાદીય આવૃત્તિનું સૂત્ર અહીંયા બાજુ હું લખી દઉં કે પહેલાં તો જ્યારે એલ સી આર આ તમને શ્રેણી જોડાણ આપ્યું હોય, ક્લિયર, તો ત્યારે તમારું વોલ્ટેજનું સૂત્ર આવે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. જોકે આ કોઈ સૂત્ર છે નહીં, આ તો તમને આપેલું જ હોય. પ્રવાહ જે છે તમને ત્યારે તમને કેટલો મળશે? આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો પ્રવાહ મળે છે. ક્લિયર? જ્યાં ફાઈ જે છે ને એ કળા તફાવત છે, એ ખાસ ધ્યાન રાખજો. ને કળા તફાવત શોધવા માટેનું સૂત્ર જ છે કે ફાઈ બરાબર એક્સ સી માઇનસ એક્સ એલ અપોન આર. ક્લિયર? પ્રવાહનું સૂત્ર શું હોય? તો પ્રવાહ આઈ બરાબર વી બાય ઝેડ. ક્લિયર? અગેન ઝેડ શું છે? ઝેડ એટલે ઇમ્પિડન્સ. હું તમને એલસીઆર ખાલી રિવિઝન કરાવું છું અત્યારે. ઇમ્પિડન્સ એનું સૂત્ર છે ઝેડ બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સ એલનો સ્ક્વેર. ક્લિયર? હવે હું અનુનાદ ઉપર આવું જે આપણને પૂછ્યું છે એ. તો સ્પેશિયલ અનુનાદ માટે એવું કહેવાય કે અનુનાદ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમારા સ્ત્રોતની આવૃત્તિ, સ્ત્રોત એટલે કે અહીંયા તમે જે આપવાના હો એ સ્ત્રોતની આવૃત્તિ અને બીજું આની અંદર જે વિદ્યુતભાર ગતિ કરે છે એ વિદ્યુતભારની આવૃત્તિ લગભગ સમાન થાય ત્યારે જે કન્ડિશન આવે ને અનુનાદ કન્ડિશન કહેવાય. અનુનાદ કન્ડિશન આવે ત્યારે થાય શું? તો અનુનાદની કન્ડિશનમાં તમારો પ્રવાહ એ મહત્તમ બને. અને તમે ઉપરના સૂત્ર મુજબ જોઈએ કે પ્રવાહ ક્યારે મહત્તમ બને? જ્યારે આ તમારો ન્યૂનતમ બને ત્યારે પ્રવાહ મહત્તમ થાય. ઝેડ ક્યારે ન્યૂનતમ થાય? કે જ્યારે આ આખું પદ નાનું બને, આખું પદ આ. ક્લિયર? ત્યારે ઝેડ તમારો ન્યૂનતમ થયો કહેવાય. હવે એના માટેની એક શરત છે, તમે ડાયરેક્ટ યાદ રાખી લો તો, કે જો તમારો કેપેસિટિવ રિએક્ટન્સ ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સેમ થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય છે, અને ત્યારે પ્રવાહ મહત્તમ થાય છે ત્યારે ઝેડ કેવો થાય છે? મિનિમમ. તમે સૂત્રમાં કિંમત મૂકી દો, એક્સી અને એક્સએલ તો સરખા થઈ ગયા એટલે ઝેડ તમારો આર બને મિનિમમ. તો આ કન્ડિશનને અનુનાદ કન્ડિશન કહેવાય. તો અનુનાદીય કન્ડિશન માટે એક જ શરત છે અને એની આવૃત્તિનું સૂત્ર તમે આ બંનેની કિંમત ઉપરથી પણ લાવી શકો ડાયરેક્ટ, કે એની કોણીય આવૃત્તિ ગોતી હોય જેને અનુનાદીય આવૃત્તિ પણ કહેવાય ઓમેગા 0. તો એનું સૂત્ર છે 1/√LC. ક્લિયર? આ અનુનાદ કન્ડિશનમાં તમારી જોડાણમાં આર, સી અને એલ હોવા છતાં આખી સર્કિટ એવી રીતે વર્તન કરશે કે એમાં ફક્ત આર જ જોડાયેલો છે, કેમ કે એમાં ઝેડમાં ખાલી અસર કોની વધે છે? આરની. ક્લિયર એટલી વસ્તુ? ચલો હવે આપણે દાખલા તરફ જોઈએ. તો સૌથી પહેલું આપણને કીધું સ્ત્રોતની અનુનાદીય આવૃત્તિ ગોતવાની છે કે અનુનાદની સ્થિતિમાં કઈ આવૃત્તિ છે. તો પહેલું આપણે સોલ્વ કરીએ. તો અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ ઓમેગાનું સૂત્ર છે ઓમેગા બરાબર 1/√LC. ક્લિયર? જે આગળથી મેં સૂત્ર તમને અહીંયા લખાયું જ છે, આના ઉપરથી આપણે લાવ્યા છે. ઓકે, ચલો બધાની કિંમત મૂકીએ. 1/L કેટલો છે? આપણને આપેલો છે એલ ગીવન છે 2 મિનિટ. હા, એલ આપણને આપ્યો છે 5 હેનરી, તો એલના બદલે આપણે 5 મૂકી દઈએ. સી આપણને આપ્યો છે 80 માઇક્રોફેડ એટલે 10⁻⁶, અને બધાનું વર્ગમૂળ છે એટલે 1/2 પાવર. તો ઓમેગા બરાબર સૂત્ર શું આવે? 1/8×5 એટલે આ થાય કંઈક 400 ગુણ્યા 10⁻⁶, અને એની કેટલી ઘાત થશે? 1/2. ચલો બધાની 1/2 ઘાત વર્ગમૂળ નીકાળી લઈએ આપણે. તો ઓમેગા બરાબર 400નું વર્ગમૂળ થાય 4નું થાય 2 અને 2 0નો 1 0, -6નું થાય -3, ઉપર જાય તો +3, પણ આપણે પહેલાં એકવાર સ્ટેપ ભલે વધતો આપણે ધીમે ધીમે કરીએ. ચલો -3 ઉપર જાય તો +3 એટલે કેટલું થઈ ગયું? 1000/20. તો આ 0 0 કટ, 2 વડે કરો તો 2 × 5 = 10 અને આ 0.
તો અહીંયા તમારી કોણીય આવૃત્તિ ઓમેગા કેટલી આવી? 50 રેડિયન પર સેકન્ડ. હજી આપણો આ જવાબ નથી, ભલે આપણને આ મળી ગયું, પણ તમે ધ્યાનથી વાંચો. આપણને શોધવાનું શું કીધું છે? કોણીય આવૃત્તિ નહીં, આવૃત્તિ શોધવાની કીધી છે. તો ઓમેગા ઉપરથી આપણે એફ શોધી શકીએ. એના માટેનું સૂત્ર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2πf. ચલો આમાંથી એફને કરતા બનાવો તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા અપોન 2π. ચલો ઓમેગા આપણને કેટલો આપ્યો છે? ગોત્યો આપણે 50, 2 એઝ ઇટ ઇઝ અને પાઈ એઝ ઇટ ઇઝ. તો આને કરી દો તો કેટલો જવાબ આવે? 25. અને હવે તમે કેલ્ક્યુલેટરમાં 25/પાઈ, પાઈની જગ્યાએ તમે જે કિંમત મૂકો એ 22/57 મૂકો તોય ચાલે, 3.14 મૂકશો તો પણ ચાલશે. તો તમે 25 ભાગ્યા જો પાઈ કરશો તો તમારે જવાબ મળશે કંઈક તમને 7.96 સમથિંગ હર્ટ્ઝ, એટલે નિયરલી 8 હર્ટ્ઝ તમને મળશે. ક્લિયર છે? તો આ તમને આવૃત્તિ મળી ગઈ. આ આપણો પહેલો જવાબ આવ્યો દાખલાનો. ક્લિયર? હવે વાંચીએ આપણને આગળ બીજું શું પૂછ્યું છે. અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર, જોજો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય થાય, એ ખાસ ધ્યાન રાખવું. તો આપણે ગોતીએ. એક શું ગોતવાનું છે? ઇમ્પિડન્સ એટલે કે ઝેડ, અને બીજો ગોતવાનો છે કંપ વિસ્તાર. કન્ડિશન હજી એની જ છે જો અનુનાદ આવૃત્તિએ. ક્લિયર? તો હમણાં મેં તમને વાત કરી છે એમ અહીંયા અનુનાદની સ્થિતિ હશે ત્યારે ઝેડ તમારો આર કેટલો થશે. ક્લિયર? અને આઈ મહત્તમ ગોતવું હશે તો આઈડવા તમારે અહીંયા મહત્તમ મૂલ્ય લેવાનું અને આનું કેવું લેવાનું? મહત્તમ મૂલ્ય. તો આપણને કોની જરૂર પડે? એક તો ઝેડની જરૂર પડે. તો ચલો ગોતી લઈએ પહેલાં ઝેડ. એ આપણને ગોતવાનું કીધું છે કે અનુનાદની સ્થિતિએ અનુનાદીય સ્થિતિએ જે ઝેડ હોય છે એ તમારો કોના જેટલો હોય છે? આર જેટલો હોય છે. અને આર તમને લગભગ ક્વેશ્ચનમાં આપેલો છે. આર કેટલો આપ્યો છે? 40 ઓહ્મ. તો આર તમને મળી ગયો 40 ઓહ્મ. તો ચલો એક જવાબ તો પતી ગયો. ક્લિયર? હવે બીજું એને ગોતવાનું એવું કીધું છે અનુનાદની સ્થિતિએ પ્રવાહનો કંપ વિસ્તાર. ક્લિયર? પ્રવાહનો કંપ વિસ્તાર ગોતવાનો છે આપણે. તો ચલો જોઈએ પ્રવાહનો કંપ વિસ્તાર કઈ રીતે મળશે. તો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે આઈ એમ ગોતવાનું છે. તેનું સૂત્ર છે VM/Z. આ જ સૂત્ર છે. તો આપણી પાસે VM હોવો જોઈએ. તો સૌથી પહેલાં ઝેડ તો આપણી પાસે છે. ચલો ઝેડ તો 40 છે, VM નથી આપણી પાસે, પણ એને VM ગોતવા માટેનો રસ્તો આપી દીધો છે જે હું અહીંયા તમને સાઈડમાં ગોતીને બતાવું છું. તમને યાદ હોય તો કે RMS બરાબર VM/√2 હતું. તો VM બરાબર શું આવશે? √2 × VRMS. ક્લિયર એટલી વસ્તુ? તો V મેક્સિમમ કેટલું આવશે? √2. VRMS કેટલું આપ્યું છે એકવાર જોઈ લઈએ આપણે. VRMS આપણને આપ્યો છે 230 વોલ્ટ. ક્લિયર? તો VRMS જગ્યાએ શું આવી જશે? 230. સોરી, કેટલું આપ્યું છે? 230. ઓકે, એનો મતલબ કે VM કેટલું છે? 230√2. ચલો એની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. તો કેટલું થાય છે? 230√2. 0 0 ઉડી જશે. તો IM તમને મળી જશે 23/4 × √2. તમે કેલ્ક્યુલેટરમાં એકવાર કરી જોજો તો તમારો આન્સર કંઈક લગભગ 8.1 એમ્પિયર સમથિંગ આવશે. બોલો ક્લિયર છે એટલી વસ્તુ? ડન. હવે સી, આ દાખલો અહીંયા પતતો નથી. આપણે ત્રીજી વસ્તુ કંઈક ગોતવાની કીધી છે, એની ઉપર નજર ફેરવી લઈએ એકવાર. કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. ત્રણેય ઘટકો વચ્ચેનો RMS. તો જો એકવાર તમને પ્રવાહ તો મળી ગયો IM, પણ પ્રવાહ તમને ખબર પડે આ મહત્તમ પ્રવાહ છે. પરિપથમાંથી વહેતો RMS પ્રવાહ તમારે ગોતવો પડશે. તો IRMSનું સૂત્ર શું છે આપણી પાસે? IRMS = IM/√2. કેમ હું શોધું છું તમને કહી દઉં, આખું એક સિનારીઓ આપી દઉં કે મારો અલ્ટિમેટલી ગોલ આ છે કે અવરોધ વચ્ચેનો વોલ્ટેજ ગોતવાનો, પછી કેપેસિટન્સ વચ્ચેનો વોલ્ટેજ ગોતવાનો અને ઇન્ડક્ટર વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો. તમને એક વસ્તુની જાણ ખબર જ છે કે અનુનાદીય સ્થિતિમાં, જ્યારે અનુનાદીય સ્થિતિ હોય ત્યારે
વોલ્ટેજ અક્રોસ કેપેસિટન્સ કે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર સેમ જ આવે. ક્લિયર? આપણે સાબિત કરી લઈશું હમણાં. અહીંયા બીજી એક વસ્તુ કે આ 3 છે ને શ્રેણી જોડાણ છે, તમે જુઓ ધ્યાનથી. તો શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો રહે? સમાન. ક્લિયર? એટલે બધામાંથી જે પ્રવાહ વહેતો હોય એ સરખો પ્રવાહ જ વહેવાનો. હવે એ પ્રવાહ મારે ગોતવો હોય તો હું કંઈ મહત્તમ ન લઈ શકું, કેમ કે આ તો સમય સાથે બદલાવાનો છે. એટલે મારે RMS મૂલ્ય લેવું પડે. તો એ RMS માટે હું શું કરું છું? IM/√2. IM મને મળ્યું 8.1 અને √2 એટલે કંઈક થાય 1.41. આનો જવાબ તમે કેલ્ક્યુલેટરમાં કરો 8.1 ભાગ્યા 1.41 એટલે તમને કંઈક જવાબ મળશે 5.75 એમ્પિયર સમથિંગ. ક્લિયર? હવે સિમ્પલ, આપણે બધે ઓમનો નિયમ વાપરવાનો. V બરાબર I તો સરખો જ રહેવાનો RMS બધામાં, કેમ કે શ્રેણી જોડાણ છે. અવરોધ છે તો અહીંયા અવરોધ લેવાનો, કેપેસિટિવ છે તો કેપેસિટિવ રિએક્ટન્સ લેવાનું, અને ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લેવાનું. બોલો, ક્લિયર એટલી વસ્તુ? ચલો, I એમને એમ રાખીએ. કેટલું છે? 5.75. R તમને કેટલો આપ્યો હતો? એકવાર હું જોઈ લઉં. R આપણને કંઈક આપ્યો હતો 40. ક્લિયર? હું ત્રણેયની વેલ્યુ અહીંયા લખી દઉં. L છે 5 હેનરી, C છે 80 માઇક્રોફેરાડે અને R છે 40. ઓકે, R 40, L હતું કંઈક, C તમારો હતો માઇક્રોફેરાડે. એકવાર ફરીવાર જોઈ લઈએ ક્યાં ગયું. હા, 80 માઇક્રોફેરાડે અને 5 હેનરી. કેપેસિટન્સ તમારું 80 માઇક્રોફેરાડે અને આ હતું 5 હેનરી. ક્લિયર? આપણે વારાઘડી ઉપર જવું નહીં. ચલો, હવે આને તમે સોલ્વ કરો તો આ કંઈક થાય 575 ભાગ્યા 100. કેલ્ક્યુલેટર તમે ડાયરેક્ટ કરી શકો. આ 1 ગયા. હવે 575 ગુણ્યા 4 કરો, એના ભાગ્યા તમારે ખાલી 100 કરવાનું. એટલે તમને જે વોલ્ટેજ મળશે એ કોના અક્રોસ મળશે? રજિસ્ટન્સ એટલે કે અવરોધના અક્રોસ. ક્લિયર એટલી વસ્તુ? એકવાર હું કરી જોઉં, તમને બતાવી દઉં. આ તમારે કંઈક 230 વોલ્ટેજ સમથિંગ આવશે. બોલો, ક્લિયર એટલી વસ્તુ? ડન? આવડશે? હવે જુઓ, I તમને ખબર જ છે અહીંયા 5.75. XC નથી ખબર. તો XC નું સૂત્ર જો તમને યાદ હોય તો XC નું એક સૂત્ર હતું કે XC ઇઝ ઇક્વલ્સ ટુ 1/ωc. ક્લિયર? એ જ રીતે XL નું સૂત્ર છે એક, XL બરાબર ω/L. ક્લિયર? ચલો, પહેલાં આપણે XC સોલ્વ કરીએ, પછી જોઈએ બંને સેમ આવે છે કે નહીં એમ. XC એટલે શું થશે? 1/ω/C. ઓકે, આ થશે 5.75 ગુણ્યા 1. C તમને આપ્યું છે કંઈક 80 ગુણ્યા 10⁻6. અને ઓમેગા એટલે અનુનાદીય સ્થિતિ છે, તો એમાં આપણે ઓમેગા ગોતેલો છે ઓલરેડી. કેટલો છે? 50. તો ઓમેગાની જગ્યાએ આપણે મૂકી દઈએ 50. ક્લિયર એટલી વસ્તુ? હવે આને તમે કેલ્સીમાં સોલ્વ કરો તો તમને જવાબ કંઈક મળશે 0.00143 -6 ઉપર જાય તો +6. ક્લિયર? મેં એટલાનું ખાલી કેલ્ક્યુલેટર કર્યું છે, એટલાનું કેલ્ક્યુલેટર મેં કર્યું તો મને આવું કંઈક મળ્યું. નામ તમે આ VC જોવા જાઓ તો તમારો આન્સર કંઈક અહીં કેટલો આવશે? 1 2 3 4. તો 14.3 ઇન્ટુ 10⁻1 2 3 4 એટલે 2 આન્સર આવશે. એટલે લગભગ તમારો કંઈક 1430 વોલ્ટ આવશે. આ વોલ્ટેજ તમને ક્યાં મળશે? કેપેસિટરને અક્રોસ. ક્લિયર? હજી ઇન્ડક્ટરને અક્રોસ બાકી. ક્લિયર? હવે ઇન્ડક્ટરને અક્રોસ તમે ગોતી દો તોય ચાલે, અને ડાયરેક્ટ તમે એમ લખી શકો કે VC ઇઝ ઇક્વલ્સ ટુ VL તો પણ ચાલે, પણ આપણે ગોતીએ છીએ કે આપણને ખબર પડે સેમ આવે છે કે નહીં એમ. તો VL બરાબર I કેટલું હતું? 5.75. XL એટલે શું થાય? ω/L. ચલો, કિંમત મૂકીએ હવે. 5.75 ગુણ્યા ઓમેગા કેટલો મળ્યો? 50. અને ઇન્ડક્ટર કેટલો આપ્યો છે? 5. એટલે 50 ગુણ્યા 5 કરો એટલે પાયો 25. એટલે એ તો એક 250 થાય. 250 ગુણ્યા 5.75 કરો એટલે જવાબ તમારે કંઈક આવશે 1437.5. ક્લિયર? અને આનું તમે ધ્યાનથી જોવા જાઓ તો મેં તો અહીંયા 7 ઇગ્નોર કર્યું હતું, બાકી હજી અહીંયા 7 હતું જ. તો આનો આન્સર લગભગ તમારો 1437ની નજીક જ આવ્યો કહેવાય. ક્લિયર? એકમ આવશે વોલ્ટ. તો અહીંયા ફરીવાર સાબિત થઈ ગયું કે VC ઇઝ ઇક્વલ્સ ટુ VL થાય છે. ક્લિયર? અહીંયા દાખલો ઓલમોસ્ટ તમારો કમ્પ્લીટ થઈ જાય છે, પણ પછી એને એક બીજો એક નાનો એવો સરસ ક્વેશ્ચન પૂછ્યો છે કે અનુનાદીય
આવૃત્તિએ એલસી સંયોજનોના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે એવું કીધું છે કે અનુનાદીય હોય તો એલ અને સીના. તો હવે તમને અહીંથી જ ખબર પડી ગઈ કે કેપેસિટર અને ઇન્ડક્ટિવ બંને વચ્ચે તો વોલ્ટેજ સેમ જ છે. તો તમે એ બંનેનો જો તફાવત લેતા હો વીસી માઇનસ વીએલ કેવો આવશે 0. તો એ આપણે દર્શાવી શકીએ. ડન એટલી વસ્તુ ક્લિયર. તો આ હતો સ્વાધ્યાયનો તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો. ક્લિયર. ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આઈએમપી દાખલો છે. ક્લિયર. એટલે એ રીતે તમે પ્રિપેર કરી લેજો. ઓકે.